અનેક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જળ આક્રોશથી જૂનાગઢનું માણાવદર જળમગ્ન બન્યું છે। પ્રકોપ જોવા મળી રહ્યો છે। અત્યારે આ વિસ્તારોમાં મેઘ તાંડવ થઈ રહ્યું છે। માણાવદર તાલુકાનું બાટવા ગામ પાણી થઈ ગયું છે। 6 ઇંચ વરસાદથી માણાવદરના ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બાટવામાં દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓને ખૂબ નુકસાન થયું છે। માલ સામાન પલળી ગયો છે। શાક માર્કેટમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વેપારીઓને નુકસાન થયું અને આ નુકસાનીની ભરપાઈ તો પાણી ઓસરશે પછી થશે, પણ અત્યારે ખૂબ જ હાલાકી લોકો ભોગવી રહ્યા છે, કેમ કે પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા અહીંયા નથી, જેના કારણે પાણી જલ્દી ઓસરી નથી રહ્યા। પણ આ મેઘ તાંડવના કારણે લોકોની હાલાકી હવે વધી રહી છે, કેમ કે આ આશીર્વાદ રૂપી વરસાદ નથી, આ આફત તરીકે વરસી રહ્યો છે વરસાદ। અને હવે આફતમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, કેમ કે હજી હવામાન વિભાગે પણ ભારે વરસાદની આ વિસ્તારોમાં આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં તો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હજી વરસાદ છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો।